શું ફ્રેન્ડ્સ, તમારા ઘરના લેમ્પ ઉડી ગયા છે અને તમે તેને કચરામાં ફેંકી દેવાના છો? તો કચરામાં ફેંકતા પહેલાં વિડીયો જરૂર જોઈ લેજો. બધાના ઘરે આ રીતના બલ્બ તો લાગેલા જ હોય છે, પણ આ બલ્બ સમયની સાથે ખરાબ થઈ જાય છે અને તેની વોરંટી પણ પૂરી થઈ જાય છે. તો ત્યારે આ બલ્બ નકામા થઈ જાય છે અને આપણે તેને ભંગારમાં ફેંકી દઈએ છીએ. પણ ભંગારમાં ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ, તમે આનો રીયુઝ કરી શકો છો. આનો રીયુઝ જોઈ લેશો ને એટલે તમે ક્યારેય પણ આ રીતના ઉડી ગયેલા લેમ્પ કચરામાં ફેંકશો જ નહીં. તો મારી પાસે આ રીતના બલ્બ છે. નાના મોટા બલ્બ ગમે તે ચાલે ફ્રેન્ડ્સ, બલ્બ હોવા જોઈએ. નકામાં આપણે કચરામાં ફેંકી દેવાના છીએ તે. તો શું કરવાનું છે? બલ્બ લઈ લીધો છે આપણે અહીંયા. થોડો એવો તમે તેને પ્રેસ કરશો ને, અથવા આ રીતે કોઈ ધારદાર વસ્તુથી પ્રેસ કરશો ને, એટલે આ રીતનું ઉપરની કેપ છે તે આસાનીથી અલગ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો. સાવ સરળ સિમ્પલ છે. આ રીતે થોડું પ્રેસ કરીને ખેંચશો ને તો પણ આ કેપ અલગ થઈ જશે. આ રીતે તમે લેમ્પના કલેક્શન પણ કરી શકો છો. અને આ પ્રોડક્ટ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે ખૂબ જાજા પૈસાની તો તમે બચત જ કરી શકશો. એટલે હવે બહારથી મોંઘી તમારે કાંઈ પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી. તમે ઘરે જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો. તો હવે શું કરશું? આ બલ્બને આપણે ઊંધા કરી દેવાના છે આ રીતે. અને કોઈ પણ આપણે આ રીતનું ગમ લઈ લેવાનું છે. તો અહીંયા આપણે હોટ ગ્લુ ગનનો ઉપયોગ કરેલો છે. તો બલ્બ આપણે આ રીતે ઊંધો થઈ ગયો, તેની ઉપર આ કેપ ચિપકાવી દેવાની છે. સાવ સરળ સિમ્પલ છે, કંઈ જ મોટી તામઝામ નથી. તો આ રીતે તેને ચિપકાવી દીધો છે એટલે કંઈક અલગ જ લુક આવે છે. તમે અહીંયા જોઈ શકો છો. બંને લેમ્પને આપણે આ રીતે ચિપકાવી દેવાના છે. અહીંયા ચિપકાવવા માટે તમે એમસીલ છે, કોઈ પણ પ્રકારના ગ્લુ છે તેનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે સરસ બંને પ્રોડક્ટને ચિપકાવી દીધી છે. હવે આપણે શું કરવાનું છે? તેના ઉપર પેઇન્ટ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે વ્હાઇટ કલર કરીશું, જેથી આપણે જે પણ પેઇન્ટ કરીએ તેનો કલર ખૂબ જ સરસ નીખરીને આવે એટલા માટે. તો અહીં આપણે વ્હાઇટ કલર સરસ એવો લગાવી દઈશું. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમારા લેમ્પ ખરાબ થઈ જાય ને, વોરંટી પૂરી થઈ જાય ને, ત્યારે આપણને એવું થાય કે આ લેમ્પનો આપણે શું રીયુઝ કરી શકીએ અને કચરામાં ફેંકી દઈએ. તો કચરામાં ફેંકવા કરતાં તે આપણા ઘરની શોભા વધારી શકે છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે તમે આ વસ્તુ તૈયાર કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો, સરસ એવો આપણે વ્હાઇટ કલર કરી દીધો છે બંને લેમ્પની અંદર. પછી આપણે તેને થોડી વાર માટે સૂકવવા રાખી દઈશું. મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને, તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો. અને આગળ તમારે આવા કઈ ડીઆઈવાય આઈડિયા જોવા છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અથવા વેસ્ટમાંથી બેસ્ટ કઈ વસ્તુ જોવી છે તે પણ કમેન્ટ જરૂરથી કરજો. અથવા તમારી પાસે કોઈ આઈડિયા છે તો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે તેનો વિડીયો પણ બનાવીશું. તો અહીંયા વ્હાઇટ પેન્ટ કરીને આપણે સૂકવવા માટે રાખી દીધા છે. વ્હાઇટ પેન્ટ સુકાઈ ગયો છે. પછી તમારી પાસે જે બીજો કલરનો પેન્ટ હોય ને તે તમે અહીંયા લઈ શકો છો. મેં અહીંયા એક્રેલિક કલર લીધા છે. તમને જે કલર પસંદ હોય તમારી પાસે હોય ને, તમે તેનો ઉપયોગ અહીંયા કરી શકો છો. તો આ રીતે આપણે જે લેમ્પનો ટોપનો ભાગ છે ને ત્યાં આપણે સરસ કલર કરી દેવાનો છે. બીજો નીચેની સાઈડ આપણે બીજો કલર કરવાની કંઈ જરૂર નથી. આ રીતે આપણે ઉપરની સાઈડ જ કલર કરીશું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, શેર કરવાની છે અને વિડીયોને લાઇક કરી દેવાનું છે. અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેવાનું છે, જેથી અવનવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો એકમાં આપણે રેડ કલર કરેલો છે અને બીજામાં આપણે આ રીતે યલો કલર કરી દઈશું. એવું નથી કે સેમ ટુ સેમ મેં જે કલર કરેલો છે તે જ કરવાનો. તમારી પાસે જે કલર હોય ને તેનો ઉપયોગ કરી શકો છો. પણ સૌથી પહેલાં વ્હાઇટ કલર કરશો ને એટલે તમારે બીજો કોટ કરવાની કાંઈ જ જરૂર નહીં પડે. એક કોટમાં પણ કલરમાં ખૂબ જ સરસ શાઇનિંગ આવશે અને ફિનિશિંગ પણ એટલું સરસ આવશે. તો આ રીતે ફ્રેન્ડ્સ જ્યારે પણ લેમ્પ ઉડી જાય ને ત્યારે આ પ્રોડક્ટ તમે જરૂરથી બનાવી લેજો. અથવા તમે કલેક્શન પણ કરી શકો છો. જ્યાં સુધી જેટલા લેમ્પ ઉડી જાય ને એટલા ભેગા કરીને રાખી દેવાના. પાડોશીને પણ ઉડી ગયા હોય ને તો તેને પણ લઈને રાખી દેવાના અને આ વસ્તુ બનાવી લેવાની. ખૂબ જ સુંદરની વસ્તુ બનશે ફ્રેન્ડ્સ. તો આ રીતના બંને આપણા લેમ્પ રેડી છે પેન્ટ થઈને. તો હવે શું કરવાનું છે? અહીંયા નીચેની સાઈડ આપણે થોડું એવી ડિઝાઇન તૈયાર કરીશું. તો આ રીતે થોડા ડોટ કરીને આપણે ગ્રાસ જેવી ડિઝાઇન બનાવી લેશું. જેને કોઈ પણ પ્રકારની ડિઝાઇન બનાવતા નથી આવડતી ને તે પણ આ વસ્તુ આસાનીથી બનાવી શકશે. એટલી સુંદર વસ્તુ આપણે બનાવેલી છે અને સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ નથી. પહેલી વાર બનાવશો ને તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે. અને ઝાઝા કલરનો અહીંયા ઉપયોગ પણ નથી કરવાનો. અહીંયા આપણા ઘરમાં જે કલર પડેલા હોય ને તેનો ઉપયોગ તમે કરી શકો છો.
ને જેના ઘરમાં નાના બાળકો હશે ને તેની પાસે તો આવી બધી વસ્તુ પડેલી જ હોય છે, એટલે તેનો ઉપયોગ કરીને તમે આવી DIY બનાવી શકો છો ને વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. હાથે બનાવેલી વસ્તુની તો કંઈક મજા જ અલગ હોય છે અને આવી વસ્તુ તમને બજારમાં ક્યાંય જ નહીં મળે અને તમારા ઘરે તમે જાતે બનાવેલી હશે એટલે બીજા કરતાં તમે કંઈક અલગ જ લાગશો. અને આવી નાની નાની વસ્તુઓ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આપણા ખૂબ જાજા પૈસાની બચત કરી શકીએ છીએ. બજારમાંથી ખરીદીએ તો આ વસ્તુ 500 થી 700 રૂપિયામાં આવે. આવી નાની નાની વસ્તુ ફ્રેન્ડ્સ તમે ધ્યાનથી જોશો ને તો ખૂબ જાજા આપણા પૈસાની બચત કરી શકે છે. તો બંને લેમ્પમાં આપણે આ રીતે નીચે ઘાસ જેવી ડિઝાઇન કરી નાખશું. તમે જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ નથી. જેને ડિઝાઇન નથી આવડતી ને તે પણ આસાનીથી આ વસ્તુ તૈયાર કરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. ને તમારી પાસે ફ્રેન્ડ્સ આ નકામા લેમ્પના કાંઈ બીજા આઈડિયા હોય ને તો તે પણ મને કમેન્ટ જરૂરથી કરજો. તમારા નામથી આપણે આ વિડીયો જરૂરથી બનાવીશું. અને લેમ્પના બીજા શું રીયુઝ થઈ શકે છે તે પણ મને કમેન્ટ જરૂરથી કરજો. આપણે અહીંયા આ વસ્તુ બનાવેલી છે, પણ તમને કાંઈ બીજા આઈડિયા હોય તો મને જરૂરથી જણાવજો. તો હવે તેને સૂકવવા માટે રાખી દઈશું. થોડી વાર પછી આપણે તેના ઉપર આ રીતે એક સરસ એવો શેપ આપવાનો છે. તો વ્હાઇટ કલર લઈ લેશું અને આ રીતે ડોટ ડોટ કરી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. તો ખૂબ જ સરસ એવું આપણું મશરૂમનું આર્ટિફિશિયલ પ્રોડક્ટ બનીને રેડી છે. જો તમારી પાસે ગાર્ડન હોય ને તો તમે આ શોપીસ ગાર્ડનમાં પણ રાખી શકો છો અને શોપીસ તરીકે ઘરમાં પણ રાખી શકો છો. આઉટડોર ઇન્ડોર તમને જ્યાં પસંદ હોય ને ત્યાં તમે તેને રાખી શકો છો. જ્યાં પણ રાખશો ને ખૂબ જ સુંદર લાગશે અને ક્યુટ પણ એટલા સરસ છે. જો તમારી ઘરે ગાર્ડન હોય ને ફ્રેન્ડ્સ તેમાં રાખશો ને તો તમારા ગાર્ડનમાં 4 ચાંદ લાગી જવાના છે. ખૂબ જ સુંદર લાગે છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતના મશરૂમ શેપ તમને કેવા લાગ્યા ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો ફ્રેન્ડ્સ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો, જેથી તે લોકો પણ ક્યારેય લેમ્પ ખરાબ થઈ જાય કે વોરંટી પૂરી થઈ જાય ને તો ફેંકે જ નહીં અને તેનો ખૂબ જ સરસ રીયુઝ કરી શકે. તો અહીંયા લેમ્પ નાના હતા ને એટલે આપણે અહીંયા નાના મશરૂમ બનાવેલા છે, પણ લેમ્પ મોટા હોય ને તો તમે મોટા મશરૂમ પણ બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે. અને શોપીસ તરીકે તમે ઘરની અંદર પણ રાખી શકો છો અને ગાર્ડનમાં પણ રાખી શકો છો. ચોઈસ તમારી છે, તમને જે પસંદ આવે ત્યાં તમે રાખી શકો છો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.